રાપર તાલુકાના સુખપર પંચાયત દ્વારા નાણાં પંચની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામ થઈ રહ્યા છે. તે મોટા ભાગના કામોમાં લોટ પાણીને લાકડા જેવો તાલ સર્જાયો છે. પેવર બ્લોકના કામમાં હલકી ગુણવત્તાના માલ સામાન વાપરવામાં આવતા હોવાની આશંકા વ્યક્ત થઈ છે. હવે જોઈએ આડેસરથી મારા પ્રતિનિધિ વસીમ સિદ્દીક કોટવાલનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકાના સુખપર ગ્રામ પંચાયત દ્વારા જે પેવર બ્લોકના કામમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી આજે નબળા કામ થઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેની તપાસ થાય તેવી સરપંચ સમક્ષ માંગ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુખપર ગામમાં પંચાયત દ્વારા નાણાં પંચના ગ્રાન્ટમાંથી જે પેવર બ્લોકના કામ થઈ રહ્યા છે તેમાં નબળું કામ થતું હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદો ઉઠવા પામી છે. મોટા ભાગના કામમાં લોટ પાણી અને લાકડા જેવો તાલ જોવા મળી રહ્યો છે. હાલ જે કામ થઈ રહ્યું છે તે કામમાં વ્યાપક પ્રમાણની નબળી ગુણવત્તાવાળું મટીરિયલ્સ માન સામાન વાપરવામાં આવતું હોવાના કારણે આ રોડ કેટલો ટકશે તે કંઈ કહી શકાતું નથી. અગાઉ પણ જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સરપંચને અને તલાટી મંત્રીને તથા તાલુકા વિકાસ અધિકારીને, પરંતુ કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. ફરી એક વખત આજે જે કામ થઈ રહ્યા છે પેવર બ્લોકના કામો અને અન્ય કામો, તેમાં જે નબળી ગુણવત્તાવાળા માલ વાપરવામાં આવે છે તે બાબતે તપાસ થાય અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે.